શિક્ષાપત્રી એ તમામ સંઘી સમાજ માટે સાગરમાં સમાયેલો સાગર છે. ગૃહસ્થ હરિભક્તો માટે શિક્ષાપત્રીમાં મહારાજે આપેલ અગત્યના નિયમો સાંભળીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસે. શિક્ષાપત્રી ગ્રંથની અંદર શ્રીજી મહારાજે આપણને ગાગરની અંદર સાગર સમાવીને આપ્યો છે. ગ્રંથ બહુ નાનો છે, પણ મહારાજે આખા જીવનનું મેન્યુઅલ આપણને આપી દીધું, આખા જીવનની માર્ગદર્શિકા આપી દીધી. નાના નાના નિયમ મહારાજે આપણને શીખવાડ્યા, કઈ જગ્યાએ થૂકવું અને કઈ જગ્યાએ ન થૂકવું એનો પણ મહારાજે આપણને વિવેક આપ્યો. અને ત્યાંથી માંડીને છેક ઉપરની વાત મહારાજે આપણને કરી દીધી કે આપણે આ દેહ આપણું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ આત્મા છે, બ્રહ્મ છે, એવું માનીને આપણે અખંડ ભગવાનની મૂર્તિમાં લીન રહેવાનું છે, ભગવાનને અંતરમાં અખંડ ધારણ કરવાના છે. આધ્યાત્મિકતાની ઊંચામાં ઊંચી સ્થિતિ છે. તો એની વાત પણ મહારાજે આપણને આ શિક્ષાપત્રીની અંદર જ બતાવી દીધી. અને ત્યાં સુધી પહોંચવાના પગથિયા આપણને બતાવ્યા કે સવારે ઉઠીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે શું શું કરવાનું છે. બહુ જ નાની નાની વાતો મહારાજે આપણને શીખવાડી દીધી. 135માં શ્લોકથી ગૃહસ્થ ભક્તોના વિશેષ ધર્મો મહારાજે શરૂ કર્યા છે. અને એમાં ગઈકાલે આપણે વાત સાંભળી હતી કે શ્રીજી મહારાજે ગૃહસ્થ માટે એક નિયમ આપ્યો કે પોતાના માતા પિતા અને ગુરુ અને રોગાર્થ મનુષ્યની જીવન પર્યંત આપણે સેવા કરવી અને એની શુશ્રૂષાની અંદર ક્યારેય કંટાળો ન લાવવો, એની અંદર ક્યારેય આપણે ઉપેક્ષા ન કરવી. કારણ કે માતા પિતાના અને ગુરુના આપણા ઉપર ઘણા બધા ઉપકારો છે. આટલી વાત કર્યા પછી મહારાજ પોતે ગૃહસ્થને પોતાના વ્યવહારમાં પણ સુખી થવામાં ઉપયોગી લાગે એવી કેટલીક વાતો કરે છે. એમાં શ્રીજી મહારાજ 145માં શ્લોકમાં એક વાત કરે છે. મહારાજ કહે છે કે આવક પ્રમાણે જ ખર્ચ કરવો, પણ આવક કરતા વધારે ખર્ચ ન કરવો. મહારાજે કીધું કે આવકથી જો વધારે ખર્ચ કરે અન્યથા તું મહદ દુઃખમ, મોટું દુઃખ આવે છે જો આપણે આવક કરતા વધારે ખર્ચ કરવા માંડીએ તો. શ્રીજી મહારાજે આવી વાત શિક્ષાપત્રીમાં બહુ જ ઓછી કરી છે કે તમને મોટું દુઃખ આવી પડશે. એક વખત શરૂઆતમાં વાત કરી હતી કે જો તમે શાસ્ત્રના નિયમને ઉલ્લંઘીને વર્તશો તો મોટી આપત્તિ આવશે. એ શિક્ષાપત્રીના 8મા 9મા શ્લોકમાં આપણને સમજાવ્યું હતું. પણ અહીંયા આગળ મહારાજ એમ કહે છે કે જો આવક પ્રમાણે તમે ખર્ચ નહીં કરો તો અન્યથા તું મહદ દુઃખમ ભવેદ ઇદ અવધાર્યતા, કે એ વિના તો બહુ મોટું દુઃખ તમારા જીવનની અંદર આવશે. ગૃહસ્થાશ્રમની અંદર એક મોટું દુઃખ હોય તો એ છે કે માથે દેવું હોય. એ બહુ મોટું દુઃખ છે. બીજું બધું હોય, ભલે આપણે ઘરની અંદર સાધારણ સ્થિતિમાં હોઈએ, આપણે ખાલી રોજનું રળીને રોજ ખાતા હોઈએ, પણ માથે દેવું ના હોય ને તો શાંતિ. મોટા બંગલામાં રહેતા હોય ને ગાડીઓ ફેરવતા હોય, પણ જો દેવું હોય ને તો સુખ ના આવે. ભગવાન ભજવાનું એ સુખ ના આવે, વ્યવહારમાં પણ સુખ ના આવે. એટલે મહારાજે અહીંયા આગળ આપણને શીખવાડી દીધું એક વસ્તુ કે આપણે ભલે કદાચ ઓછી વસ્તુ વાપરવાની થાય, કદાચ સાદી રીતે જીવવાનું થાય, પણ ક્યારેય આવકનો અને ખર્ચનું બેલેન્સ છે ને એ બગાડી દેવું નહીં. ઘણી વખત શું થાય કે આપણે બહુ સારી પરિસ્થિતિમાં રહેવા જીવવા ટેવાઈ ગયેલા હોઈએ અને પછી એવું થાય કે દેશકાળ પ્રમાણે કદાચ એવું થાય કે આપણી પરિસ્થિતિ સાધારણ થઈ જાય, તો એ વખતે આપણને પછી જે જૂની રીત હોય ને એ મૂકી ન શકીએ આપણે, કે આપણે જે ફેસિલિટીઝમાં રહેવા ટેવાઈ ગયેલા હોય સગવડતાઓમાં એ આપણે છોડી નથી શકતા. મહારાજ કે એવું ન કરવું. ઘણી વખત કે આપણે પછી લોકમાં આબરૂ શું આપણી, કે હવે આપણે જો આ બંગલો છોડીને ફ્લેટમાં રહેવા જતા રહીએ તો લોકમાં શું આપણી આબરૂ. હવે એ આબરૂનો વિચાર કરવા કરતા આપણી સ્થિતિનો વિચાર કરવો. લોકો સમજે છે કે આવી સ્થિતિ છે ને તો બધાના જીવનમાં આવે. ક્યારેક સારા દિવસો હોય, ક્યારેક ખરાબ દિવસો આવે, પણ ખાલી લોકમાં મોટપ દેખાડવા માટે આપણે ખેંચી ખેંચીને તાણી તાણીને વ્યવહાર લાંબો કરીએ, એમાં આપણને જ દુઃખ વધે છે. ઘણી વખત આ વ્યવહારની અંદર, લગ્નની અંદર, મરણ પરણની અંદર એટલા બધા ખર્ચા લોકો કરી નાખે કે પોતાની પહોંચ ન હોય તો પણ ભેગું કરીને કરે.
અને એવા પ્રસંગો બનેલા છે કે પિતાશ્રીનું કારજ હોય અને એના માટે ખેતર ગીરવે મૂકે. ચરોતરમાં આજની તારીખે એવું બને છે. ત્યાં તો કેવી છે, હવે જમીનના નાના નાના ટુકડા થઈ ગયા. 10 વીઘા, 5 વીઘા, અરે 2 વીઘા હોય એવા 2 વીઘાના ખેડૂતો છે, નાના નાના ખેડૂતો. અત્યારે એટલા બધા ભાગ પડી ગયા છે. અને બાપુજીનું કારજ હોય અને 2 વીઘા ખેતર ગીરવે મૂકી દે. 10 વર્ષ થાય પછી ખેતર છૂટતું નથી. એકનું એક આવકનું સાધન હોય, એમાંથી એની કમાણી થતી હોય, એ મૂકી દેવું પડે. શું કામ? લોકમાં સારું દેખાડવું પડે. પણ મહારાજ કહે છે કે એ બધું છોડી દેવું, આપણી પહોંચ પ્રમાણે કરવું. અપની પહોંચ વિચાર કે કરીએ તેથી તોડ, તેથી પાવ પસારીએ જેથી લાંબી સોડ. કે જેટલી લાંબી આપણી ચાદર હોય એટલા પગ લાંબા કરવા, પણ એની બહાર કાઢવા નહીં. આપણી પહોંચ પ્રમાણે આપણે કરવું અને એની બહાર ન જવું. અને કદાચ આપણે જરૂર પડે તો આપણે નીચા નમીને પણ કામ કરવું પડે. જેમ કાકા કાલેલકરની એક પ્રસિદ્ધ વાર્તા છે હિન્દીની અંદર, કે બહુ જ ખાનદાન કુટુંબ હતું અને પૈસે ટકે બહુ સુખી, આખા ગામમાં બહુ સારામાં સારી આબરૂ. હવે એમાં એવું હતું કે ઘરના જે વડીલ હતા એમનું અવસાન થયું. હવે એના જે છોકરા હતા એ નાનપણથી જાહો જલાલી ઉછરા હતા. બાપે તો મહેનત કરી કરીને બધું ઊભું કર્યું હતું, પણ છોકરા તો નાનપણથી આ જાહો જલાલીમાં ઉછરા હતા. એટલે એમને તો આ બધું ટેવાયેલા જ નહોતા આવી રીતે કે સારી રીતે જીવવું. બાપુજી ધામમાં ગયા પછી એ લોકો કઈ ધંધે ખાસ ચડ્યા નહોતા, એટલે બધા પૈસા એમણે બધા ઉડાડવા માંડ્યા. અને એમ કરતા 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 આ તો ખાધું તો બધું ખૂટી જાય, એટલે બધું ખલાસ થઈ ગયું અને હાવ તળિયા ચાટક થઈ ગયા. અને પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી કે ઘરમાં ખાવાના સાસા પડે. 4 ભાઈઓ ઘરની અંદર, જુવાન જોત, પણ કોઈ કામ ન કરે. કેમ? તો કે મજૂરી કરવા જઈએ તો આપણે આબરૂ શું? નાનું કામ કરીએ તો. મોટું કામ કઈ મળતું નહોતું અને નાનું કામ કરવા માટે કોઈ તૈયાર નહોતા, એટલે કોઈ કેડ વાળવા માટે તૈયાર નહીં. અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવીને ઉભી રહી કે ઘરમાં 5 માણસ હોય તો બધાને ખાવાના ફાંફા. ને એમાં એકવાર એવું થયું કે એને ત્યાં એક ઘરના સગા હતા વડીલ, એને ત્યાં મહેમાન થઈને ગયા. હવે 2 દિવસ ત્યાં રોકાવાના હતા. એ દરમિયાન એ તો બુદ્ધિશાળી હતા અને પરિસ્થિતિ જોઈ એટલે ખબર પડી કે આ લોકો પોતે માંડ ખાવા ભેગા થાય છે. એને સવારમાં સુતા હતા ત્યારે જોયું કે સવારમાં વહેલા 5 વાગે એના ઘરની અંદર એક બાઈ આવી શાકવાળી. અને પેલો જે ઘરનો મોટો છોકરો હતો એ ફળિયાની અંદર સરગવાનું ઝાડ હતું, એની ઉપર સરગવાની સિંગો હતી. તોડી 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 અને જેટલી ભેગી થઈ, 1 કિલો 2 કિલો જેટલી, એટલી પેલી બાઈને આપી. અને પેલી બાઈએ, શાકવાળી બાઈએ 10 રૂપિયા આપ્યા. એ લઈને પેલો ઘરમાં આવ્યો. આ પેલા મહેમાને સુતા સુતા જોયું અને પછી એને જોયું કે 10 રૂપિયામાં આખા ઘરનો વ્યવહાર ખેંચી ખેંચીને આ લોકો પૂરો કરે છે. બપોરે જયારે જમવાનો સમય થયો અને મહેમાન જમવા માટે બેઠા, એની થાળી મુકાડી, બાજુમાં એક જ થાળી પીરસવામાં આવી. એટલે એ વખતે મહેમાને કીધું કે કેમ બધા બેસી જાઓ ને ભેગા જમવા માટે. એટલે નાનો ભાઈ કહે કે હમણાં હું મારા મિત્રને ત્યાં જમીને આવ્યો છું, એટલે મારી જમવાની ઈચ્છા નથી. વચલો ભાઈ હતો એ કે મારે હમણાં જ જવાનું છે મારા મિત્રને મળવા માટે, એટલે હું તો નીકળું છું એમ કરીને ઘરની બહાર નીકળી ગયો. એનાથી મોટો હતો કે મને તબિયત સારી નથી, ત્યારે પેટમાં દુખે છે એમ કરીને સૂઈ ગયો. અને મોટો હતો ને એકલો જમવા માટે બાજુમાં બેઠો. આને સમજી લીધું કે આ પરિસ્થિતિ એવી છે કે ઘરમાં 2 જ માણસનું ખાવાનું બની શકે એમ છે, મારી હારે એક જ જણ બેસી શકે એમ છે, બીજાનું થાય એવી ઘરમાં તેવડ નથી. એને વિચાર કર્યો કે આનો કાંઈક તો ઉપાય આવવો જોઈએ. વિચાર કર્યો કે કેમ આવું થાય છે કે બધા ભાઈઓ સશક્ત છે, સક્ષમ છે, કામ કરી શકે એવા છે, પણ નડે છે શું? એ લોકોને આબરૂ નડે છે કે આપણે કેમ નીચું કામ કરી શકીએ. રાતના સમયે બધા સૂઈ ગયા અને એ વખતે રાતના 12:30 વાગે પેલા મહેમાન ઉઠ્યા. અને ઉઠીને પહેલું કામ એને એ કર્યું કે ફળિયાની અંદર પેલું સરગવાનું ઝાડ હતું ને કાપી નાખ્યું. એ કાપીને ભાગી ગયા રાતોરાત, પોતાના ગામ ભેગા થઈ ગયા, આવ્યા જ નહીં. અને આ બાજુ હવારે પેલા ઉઠ્યા અને પેલી શાકવાળી આવીને જ્યાં સરગવાના ઝાડ પાસે જાય તો ઝાડ જ પડી ગયું હેઠું. એટલે હવે કાંઈ ઘરમાં આવકનું સાધન રહ્યું નહીં. અને હવે તો કામ કર્યા વગર છૂટકો હતો જ નહીં. બધાએ બહુ ગાળો દીધી પેલા મહેમાનને. એ કે આ મહેમાન છે કે રાક્ષસ છે, કોણ છે આ? આપણા ઘરમાં આ આવ્યો તો મહેમાન થઈને આવ્યો તો કે આપણી આવક પર પાટું મારવા આવ્યો તો? એ ગયો અને હવે કોઈ ઉપાય નહોતો. એટલે બીજા દિવસ સવારથી 4 ભાઈઓ કામે લાગી ગયા
અને બીજે વર્ષે 1 વર્ષ પછી પેલા મહેમાન આવ્યા ત્યારે એને જોયું કે ઘરમાં જાહો જલાલી હતી. પછી એને કીધું કે ખબર પડી મેં સરગવાનું ઝાડ શું કામ કાપ્યું હતું? એને કીધું બસ આટલા માટે. તમે આના આધારે ખેંચી પૂરું કરતા હતા, પણ મને ખબર હતી આ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમને એમ કે હજી હાલે છે ને હલાવો, હજી હાલે છે ને હલાવો. પણ બધા જ આધાર જતા રહ્યા પછી તો હવે કઈ છૂટકો નથી. એટલે કીધું કે તમે ખોટા આબરૂના દેખાવના ખાનદાનના મોહની અંદર હતા. કામ કરવાથી કોઈની આબરૂ ક્યારે ઓછી થઈ જતી નથી. અને પછી મહારાજ એની સાથે સાથે કે છે ખબર ક્યારે પડશે? આપણી આવક પ્રમાણે ખર્ચ થાય છે કે વધારે ખર્ચ થાય છે, ખબર ક્યારે પડશે? મહારાજ કે છે જેટલી પોતાની આવક હોય અને જેટલો પોતાનો ખર્ચ હોય એ બંનેને સંભાળીને દરરોજ સારા અક્ષરે કરીને નામું લખવું. મહારાજે પોતે આવક અને જાવક એનું નામું લખવું એવી ભક્ત માત્રને આજ્ઞા કરી છે. હવે આ કઈ આધ્યાત્મિક વસ્તુ નથી, પણ મહારાજ કે છે કે જો વ્યવહાર હરખો આવશે તો ભગવાન ભજવાનું સુખ આવશે. એટલે આપણને મહારાજ પોતે આ નાની નાની વસ્તુનું પણ કહે છે, નહીં તો એ તો ભગવાન છે. હવે એમને તો આપણને એવું જ કહેવાનું હોય કે કેવી રીતે આ જગતમાંથી મુક્તિ થાય, કેવી રીતે ભગવાનમાં જોડાવાનું હોય, કેવી રીતે અક્ષરધામમાં જવાય, એ બધી વાતો પણ કહે છે કે તમારે રોજ કેટલું ખર્ચ થયો, કેટલું આવક થયું, આવું નામું લખવું. તો મહારાજ કેટલું આપણું ધ્યાન રાખે છે. જેમ આપણે શરૂઆતમાં વાત થઈ હતી કે શિક્ષાપત્રી એટલે કઈ આમ શિક્ષા કરવા માટેની પત્રી હોય એવું નથી કે આપણને આમ ખખડાવી મહારાજ કે આમ કરો આમ કરો. જેમ માં હોય અને બાળકને બાજુમાં બેસાડે અને વાસામાં હાથ ફેરવતા એને સમજાવે ને, એમ મહારાજ કે છે આમ કરજો, આટલું ધ્યાન રાખજો, આટલું વ્યવહારની અંદર ધ્યાન રાખજો, આટલું કુટુંબની અંદર ધ્યાન રાખજો. એમ મહારાજ પોતે કે છે કે આવક અને જાવક એ બંનેનો હિસાબ રાખવો, નહીતર ખબર નહીં પડે બધી. હવે આમાં એવું હોય છે કે બધું વ્યવહારની અંદર તો ધ્યાન રાખવું પડે, અને કેટલીક વસ્તુ એવી હોય કે પછી એવું હોય કે આપણે બધાને જાહેર ન કર્યું હોય, પણ મહારાજ કે પોતાને તો ખબર હોવી જોઈએ કે આટલો ખર્ચ થયો અને આટલી આવક થઈ. એ સારા અક્ષરે કરી અને આપણે લખવું અને એ નજરમાં રાખવું, એવું મહારાજ કે છે. બાકી તો એટલું સમજે કે જેટલી આવક હોય અને જેટલો વકરો થાય એટલો નફો સમજે, જેટલો વકરો થાય એટલો નફો સમજીને વાપરવા માંડે તો પછી કઈ હાથમાં ન આવે. તો પછી જેટલી મુદ્દલ હોય એ પણ જતી રહે. પણ મહારાજ કહે છે કે એ પણ આપણે ધ્યાન રાખવું કે કેટલી આવક છે અને કેટલી જાવક છે એનો આપણે ખ્યાલ રાખવો. વચ્ચે મહારાજ એક મહત્વની વાત કરી દે છે, એકાદશી મુખાનામ ચ વ્રતાનામ નિજ શક્તિતઃ ઉદ્યાપનમ યથા શાસ્ત્રમ કર્તવ્યમ ચિંતિતાર્થદમ. કે એકાદશી વગેરે જે વ્રત કર્યા હોય એનું જે ઉદ્યાપન એ પોતાની શક્તિ પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. એટલે આપણે બધા વ્રતો કરતા હોઈએ એ વ્રતનું ઉજવણું કરતા હોય છે, એની વાત મહારાજ કરે છે કે પેલા તો વ્રત પણ આવા કરવા. એકાદશી તો માતાજી કાયમ માટેની આજ્ઞા કરી છે કે એકાદશીને દિવસે જો અનાજનો દાણો મોઢામાં મૂકે તો એ માંસ ખાધા બરાબર છે, એવું શાસ્ત્રીજી મહારાજ કહેતા. એટલે એ દિવસે તો અનાજ ખવાય જ નહીં. એ દિવસે ફળાહાર અંગીકાર કરાય, અને સશક્ત હોય એ તો ફળાહાર પણ ન કરે, તો પછી પોતે લિક્વિડ પર રહેવા માટે પ્રયત્ન કરે. અને આપણા ઘણા બધા હરિભક્તો એવા છે કે જે પોતે નિર્જળ ઉપવાસ પણ કરતા હોય છે. એટલે આપણી શક્તિ પ્રમાણે કરવું. પણ મહારાજ કે એ દિવસે અનાજ તો કોઈ દિવસ ખાવું નહીં. અને એમાં વર્ષના જે 5 મોટા ઉપવાસ આપણને શાસ્ત્રીજી મહારાજે કીધા છે કે એ દિવસે તો બધાએ પ્રયત્ન કરવો કે આપણે નિર્જળ ઉપવાસ કરવો છે. વડીલ હોય એમણે પણ પ્રયત્ન કરવાનું કીધું છે, પણ જેને શારીરિક તકલીફ હોય ને મોટો રોગ હોય એના માટે છૂટ છે. એ સિવાય બધાએ આના માટે 5 મોટા ઉપવાસ છે એ ગૃહસ્થને પણ નિર્જળ ઉપવાસ કરવાના કીધા છે. એ 5 ઉપવાસ કયા? તો એક તો હરિજયંતિ એટલે કે રામનવમી, બીજો ઉપવાસ છે એ જન્માષ્ટમીનો, અને ત્રીજા 3 ઉપવાસ છે છેલ્લા એ 3 એકાદશી છે. એક તો દેવ પોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી અને જલઝીલની એકાદશી. આ 5 ઉપવાસ વર્ષની અંદર એવા કીધા છે કે એની અંદર બધાએ નિર્જળ ઉપવાસ કરવા એવી મહારાજે આજ્ઞા કરી છે. એટલે આટલી વાત કરી અને હવે મહારાજ પોતે પોતાના ગૃહસ્થ ભક્તોને માટે એક વિશેષ આજ્ઞા કરે છે. 147માં શ્લોકમાં મહારાજ કહે છે, પોતાનો જે ઉદ્યમ એનાથી પ્રાપ્ત થયેલું ધન અને ધાન્ય એમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારમાં દુર્બળ હોય
એમણે પોતાની આવકનો 20મો ભાગ અર્પણ કરવો. આ મહારાજ પોતે આપણને ભગવાનનો ભાગ અર્પણ કરવાની વાત કરે છે, પોતાના ધનની શુદ્ધિ કરવાની વાત કરે છે. ગમે તે રીતે આપણે પૈસા કમાવા માટે પ્રયત્ન કરીએ છીએ તો એક તો સિદ્ધાંત છે કે જાણીએ અથવા અજાણીએ ધનની પ્રાપ્તિની અંદર કોઈક પ્રકારની અશુદ્ધિ એમાં આવી જ જાય છે. જાણે અજાણે એમાં કંઈક પાપ આપણાથી થઈ જતા હોય છે. અને જે પાપથી જે ધન આપણા ઘરની અંદર આવ્યું એ આપણને દુઃખી કરાવીને રહેતું નથી. એ જેટલો લાભ કરાવે એની સાથે એટલું જ આપણને નુકસાન પણ કરાવે. તો એ ધનની શુદ્ધિ આવશ્યક છે, તો આપણને સુખરૂપ થાય. ધનની શુદ્ધિનો ઉપાય મહારાજ અહીં બતાવે છે કે જે આપણે ધન કમાણા હોય એમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરી દેવો. અને જો બહુ આવક ઓછી હોય આપણી તો એમાંથી 20મો ભાગ અર્પણ કરવો. પણ અવશ્યપણે ભગવાનને અર્પણ કરવું, આ ભગવાનનો ભાગ છે. 90% આપણા છે અને 10% છે એ ભગવાનના છે. પ્રોફેસર કાશીરામ દવે સ્વામિનારાયણ સંપ્રદાયના દ્રઢ અનુયાયી હતા, કવિ નાનાલાલ ને ગુરુ. એ પોતે જયારે એનો પગાર આવે ને તો પગાર આવ્યા પછી પહેલું કામ એ કરે કે નરનારાયણ દેવનું મંદિર અમદાવાદ છે ત્યાં જાય અને આખો પગાર ભગવાન પાસે મૂકી દે. અને પછી એમાંથી પોતે 10% ભગવાનના રાખી 90% પાછા લે કે આ બધા તમારા છે, પણ એમાંથી હું મારા વાપરવા માટે આટલા લઉં છું, આ મારા ભાગના છે, એ તમે મને વાપરવા માટે આપો. એટલે આપણે મુનિમ થવાનું છે, બધું એમનું છે અને એમાંથી 90% એ આપણને વાપરવા માટે આપે છે. આવી રીતે સમજીને આપણે ભગવાન પાસેથી ભાગ લેવાનો છે. તો ખરા માલિક તો એ છે, આપણે મુનિમ થઈને રહેવાનું છે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા ભક્તો ઘણા બધા છે. કચ્છની અંદર આવો રિવાજ ગામડે ગામડે લગભગ છે કે જે પણ કમાણા હોય ને ચોખ્ખો 10મો ભાગ કાઢવાનો. એ વેપારમાંથી કમાય તો વેપારનો 10મો ભાગ કાઢે, ખેતીમાંથી કમાય તો ખેતીનો, એ ખેતરમાં હોય ને ત્યાંથી જ 10મો ભાગ જુદો કાઢે. જો ઘરે આવી જાય ને પછી નીકળે નહીં એકવાર, પણ ત્યાં ખળામાં હોય ને ત્યાંથી જ 10મો ભાગ ચોખ્ખો કાઢી દેવાનો. તે ક્યાં સુધી કે પેલા છાણા થાપે ને ઘરના મેદો બધા, પેલું ગાય ને ભેંસના પેલા છાણ લઈ આવી અને એના છાણા થાપ્યા હોય તો છાણામાંથી પણ 10મો ભાગ કાઢીને મંદિરે પહોંચાડી દેવાનો, બાકીના 90% વાપરવાના. એટલે જે કાંઈ આપણે આપણી વૃત્તિથી પ્રાપ્ત કરીએ એમાંથી ચોખ્ખો 10મો ભાગ કાઢો, આ શ્રીજી મહારાજની આપણને આજ્ઞા છે. આમાં ફાયદો આપણને છે. જેમ આપણને ખબર છે કે આ દેશમાં આપણે કોઈને આમ સારો વેપાર કરવાનો હોય તો શું કરે ખબર છે? મિનિસ્ટરની સાથે છે ને ભાગીદારી રાખે. હવે એને જ કઈ કરવાનો હોય જ નહીં, પણ 5%, 10%, 25% એનો ભાગ રાખે. એની સાથે ભાગીદાર રાખે ને ઘણા કામ સહેલા થઈ જાય, ઘણા કામ. એટલે પાછળ વ્યવહારમાં બધું ચોખ્ખું થઈ જાય. એમાં ભગવાન સાથે ભાગીદારી કરવાની વાત છે કે એમના 10% આપણે કાઢીએ ને તો આપણે કેટલા બધા કામ સરળ, ઘણા બધા વિઘ્નો આવવાના હોય ને એ બધા નીકળી જાય. તો મહારાજ કે છે કે એમાં આપણે ખોટ નથી, એમાં લાભનો ધંધો છે. એ આપણને આપવા માટે કહેતા હોય છે. ગુણાદિતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું, સ્વામી કે જેને વ્યવહારે સુખિયા થવું હોય ને એને 10મો ભાગ કાઢો. આવું સ્વામી કીધું કે જેને વ્યવહારે એટલે 65% સુખી થવા હોય ભગવાનનો 10મો ભાગ કાઢી દો એને મળશે. થાણા ગાળોલ ની અંદર જસા રાજગોર કરીને એક હરિભક્ત રહેતા હતા. હવે બહુ સાધારણ વ્યવહાર, એમને એટલો બધો દુબળો, ખાવા ભેગા ન થાય. ગુણાદિતાનંદ સ્વામી થાણા ગાલોલ પધાર્યા હતા એટલે એમણે સ્વામીને કીધું કે સ્વામી કઈક દયા કરો, આશીર્વાદ આપો કે મારો વ્યવહાર સારો થાય. સ્વામી કે કઈ 10મો 20મો ભાગ કાઢો છો? કે સ્વામી મારું પૂરું થતું નથી ને કાઢવો કેવી રીતે? સ્વામી કે કાઢશો ને તો સારું થશે. પછી ગુણાદિતાનંદ સ્વામી કે ઘરમાં કઈ અનાજ છે? એ કે સ્વામી જાજુ કઈ નથી, કઈક મણ જેટલી બાજરી પડી છે. સ્વામી કે લાવો એમાંથી પાલો બાજરો એમાંથી લઈ આવો. તમે એમાંથી બાજરો મગાવ્યો. સ્વામી કે ઘરમાં કઈક કપડું પડ્યું છે? એ કે સ્વામી એક પાણકોરું પડ્યું છે. સ્વામી કે એમાંથી એક હાથ કાપીને લેતા આવો અને આ ઠાકોરજીને દાનમાં આપો. એ સ્વામીએ લીધું. સ્વામી કે જાઓ ખેતરમાં જે વાવશો ઉગશે અને મહારાજ સુખિયા કરશે. એ દિવસથી એમનો વ્યવહાર સુધર્યો. તે આમ મવલક પાક પાકે, આખા ગામમાં કોઈને ન હોય એટલું એને થાય. અને પછી એને મર્મ સમજાઈ ગયો કે આપણે 10મો ભાગ આપીએ છીએ એમાં આપતા નથી, આપણે હકીકતમાં લઈએ છીએ. કારણ કે આપણે આપીએ છીએ એટલે ભગવાન અધિકારી બને છે કે એના કરતા 9 ગણું એને આપણને આપવું પડે. આપણે 10% આપીએ ને એટલે પછી એ પોતે કાયમ માટે 10મો ભાગ કાઢતા થઈ ગયા.
તો આ અનેક હરિભક્તોનો અનુભવ છે. મુંબઈની અંદર આપણા યુવક છે જયદીપભાઈ સ્વાદિયા, ઓળખે છે ઘણા બધા આમાંથી, બહુ સારા ગાયક છે અને ઘણી બધી કેસેટોમાં એમનો અવાજ એ આપણે સાંભળીએ છીએ. અત્યંત નિષ્ઠાવાન યુવક અને એવું કહે કે બાપાના પ્રેમથી જ પોતે મોટા થઈને આગળ આવ્યા છે એવા જયદીપ સ્વાદિયા છે. તો એમને બિચારાને બહુ વ્યવહારે તકલીફ હતી. બહાર ઘર મુંબઈની અંદર તો કેવું છે પાછું કે તમારે 5-10 હજારમાં તો કઈ ઘર ન હાલે ત્યાં આગળ. શહેરની અંદર જો જીવવું હોય તો તમારે આમ મધ્યમ વર્ગના હોય ને એને પણ આમ જો 5-25 હજાર હોય તો આમ ચવાણું થઈ જાય. તો પરિસ્થિતિ બહુ સાધારણ હતી એમની. તો કોઠારી સ્વામી મુંબઈના આપણા છે, એમની પાસે એમણે વાત કરી કે સ્વામી આવું બધું છે અને વ્યવહારિક તકલીફ બહુ છે. તો કોઠારી સ્વામી કે તારે વ્યવહારે સુખિયા થવું છે? એ કે હા સ્વામી આશીર્વાદ આપો. એ કે 10મો ભાગ કાઢવા માંડતો, તું 10મો ભાગ કાઢવા માંડ, તારું બધું સારું થશે. અને એમને 10% કાઢવા માંડ્યા અને પરિસ્થિતિ સારી થવા માંડી. તો પછી એને ખબર પડી કે આમાં તો લાભનો જ ધંધો છે. 25% કાઢવા માંડ્યા. પછી તો એને ખબર પડી ગઈ કે આમાં વધારે આપ્યો વધારે લાભ છે. અત્યારે 25% ચોખ્ખો ધર્માદો પોતે કાઢે છે. અને નિયમ ધર્મ એટલે પાક્કા. બહાર આટલું બધું ફરવાનું થાય, સંગીતના કાર્યક્રમો આપવાનું જવાનું થાય, કોઈ દાડો બહારનું કઈ ખાવાનું નહીં. અને કાર્યક્રમ આપીને ઘણી વખત રાત્રે 12 વાગે, તો મોડું જ થવાનું કાયમ. આ તો સંગીતના કાર્યક્રમ રાતના જ હોય. 1 વાગે આવે, 1:30 વાગે આવે, 2 વાગે આવે, જેટલા વાગે આવે એટલા વાગે એના ઘરના જાગતા હોય. શું કામ ખબર છે? આપણે ઘર સભા બાકી છે. એ 2 વાગે આવે ને પછી ઘર સભા કરવાની અને પછી સુવાનું, પણ ઘર સભા કર્યા વગર સુવાનું નહીં. આ પાક્કો નિયમ. અને રવિ સભાનો પાક્કો નિયમ. હવે ગાયકને તો કેવું છે, સારા સારા કાર્યક્રમ બધા રવિવારે મળે, પણ એનો નિયમ એવો છે કે રવિવારે કોઈ દિવસ કોઈ કાર્યક્રમ લેવાનો નહીં. ગમે તેટલા રૂપિયા આપે ને તો પણ, કારણ કે મારી રવિવારની સભા પહેલી 25,000 નો નફો જતો કરીને પણ રવિ સભા ભરવાની બાપાની આજ્ઞા છે. તો રવિવારે હું કોઈ કાર્યક્રમ લઈ લઉં. એને પોતે નિયમ રાખ્યો છે. મુંબઈમાં દાદર મંદિરે રવિવારની સભા થાય, ધૂન બોલાવવા માટે એની આખી ટીમ આવી જાય. આપણા બધા યુવકો છે, હર્ષદ ને બધા, આ બધા યુવકો પોતે આવી ગયા હોય અને એ જ ધૂનથી શરૂઆત કરે. હવે આવી દ્રઢતા એમને ક્યાંથી આવી? એમને વિશ્વાસ આવી ગયો કે આજે આપણે દશાંશ વગેરે કાઢીએ છીએ એ આપણા લાભ માટે છે. કારણ કે સ્વામીશ્રી ઘણી વખત કહે છે કે આ તો આપવા માટેની બેંક છે, આ લેવા માટેની બેંક નથી, દેના બેંક. યોગી બાપા કહેતા કે 1000 ગણું નહીં, અનંત ગણું પુણ્ય એમાંથી આપણને થાય છે.